દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સમન્વય કરીને એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ શરૂ કર્યો છે। આ એઆઈ કેમેરા સિસ્ટમ તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરે છે। આ ઉપરાંત કેમેરામાં શહેરના હિસ્ટ્રી સીટરોનો ડેટા પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેના આધારે આ હિસ્ટ્રી સીટરની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરીને પોલીસને તરત એલર્ટ કરવામાં આવે છે। દિલ્હી બ્લાસ્ટ થયા પછી અત્યારે જે રીતે હાઈ એલર્ટ પર રહીને સુરત શહેર પોલીસ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝન કામ કરી રહી છે, એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક। 1600 જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં વોચ રાખીએ છીએ। એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા। આ કેમેરાઓમાં જો અમે 1100 જેટલા લોકોના ફેસ વગેરે આમાં અત્યારે અપલોડ કરેલા છીએ, જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને જાણ થાય। આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય, કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે, આ આપણને શોધવામાં મદદરૂપ થાય છે। કોઈ ગાડીઓ આ રીતે અનવોન્ટેડ જગ્યા ઉપર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી અત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે વોચ રાખી રહી છે। હજીરા આપના એક એવા બેલ્ટ છે જ્યાં બહુ મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીઝ છે, તો જ્યાં અમારા કેમેરાઓ એઆઈ બેઝ કેમેરા લાગેલા છે, સાથોસાથ જો એના ઇન્ડસ્ટ્રી છે એના જો કેમેરા છે એના માધ્યમથી અમે લોકો અત્યારે પૂરા જો અમારા મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે એના બી સુપરવિઝનની કામગીરી અમારી ચાલુ છે।